દરમિયાન ભગવાન પ્રદક્ષિણા કરવા આવ્યા હોય, આપણે કચરો વાળતા હોય, ભગવાનના રજકણ આપણા મસ્તક સુધી પહોંચે. ભલા માણસ, આ મોટી પૂજા છે. મંદિરોમાં જઈને મહેરબાની કરીને ગંદકી ન કરો. ભલા માણસ, એક વક્તા તરીકે બહુ હૃદયથી પ્રાર્થના કરું છું. માવા અને મસાલા ખાઈ ખાઈને ત્યાં કાગળિયા નાખીએ. આપણે મંદિરને ચોખ્ખું ન રાખી શકીએ તો કઈ વાંધો નહીં, પણ મંદિરમાં ગંદકી ન કરો. ત્યારબાદ ભગવાનની પૂજા કરીને તમે બહાર નીકળો ત્યારે ભગવાન શિવાલયમાં એવું કહ્યું છે કે એકી સંખ્યામાં એની પ્રદક્ષિણા થાય. 1, 3, 7, 21 પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણાનો બહુ મોટો મહિમા બતાવે. ત્યારબાદ એવું કહેવાય છે કે શિવાલયમાં આખી પ્રદક્ષિણા ફરાતી નથી, પણ શિવ મહાપુરાણ કહે છે કે જ્યાં ચંડ મૂકેલો હોય, ચંડ બધું પાણી પી જતો હોય, તો એવા શિવાલયની આખી પ્રદક્ષિણા કરી શકાય છે.